નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ એઆઈના યુગમાં પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટીના પડકારો। શરૂ કરી આજનો વિડીયો। ડેટાના આ મહાસાગરમાં હર કોઈ આજે ખોવાય છે। ટેકનોલોજીના ચમકારામાં પ્રાઇવસી ક્યાંક રોકાય છે। માનવી બનાવે જેને એ જ આજે મન ફાવે તેમ મહાલે છે। સુરક્ષાના એ કિલ્લાઓ પર હવે અદૃશ્ય હુમલાઓ ચાલે છે। 20મી સદી જો ઔદ્યોગિક ક્રાંતિની હતી તો 21મી સદી ચોક્કસપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ડેટાની સદી છે। આજે ટેકનોલોજી આપણા જીવનના દરેક ખૂણામાં પ્રવેશી ચૂકી છે। સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી આપણે જે પણ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તે તમામ આપણી કોઈને કોઈ માહિતી એકત્ર કરી રહ્યા છે। એઆઈ આપણી પસંદગીઓ, આપણી આદતો અને આપણા નિર્ણયોને એટલી સચોટતાથી સમજી રહ્યું છે કે ક્યારેક એવું લાગે છે કે આપણું મશીન આપણા કરતાં પણ આપણને વધુ ઓળખે છે। આ આધુનિક યુગ જેટલો સુવિધાજનક અને આકર્ષક લાગે છે તેટલો જ તે પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટી બાબતે અત્યંત જોખમી અને પડકારજનક બની રહ્યો છે। જ્યારે પણ આપણે ઇન્ટરનેટ પર કોઈ સર્ચ કરીએ છીએ, સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ લાઈક કરીએ છીએ અથવા ઓનલાઈન ખરીદી કરીએ છીએ ત્યારે આપણો એક ડિજિટલ ફૂટપ્રિન્ટ તૈયાર થાય છે। એઆઈ એલ્ગોરિધમ આ વિશાળ ડેટાને સેકન્ડોમાં પ્રોસેસ કરે છે। પડકાર એ છે કે આ ડેટા આપણી પરવાનગી વિના અથવા તો અસ્પષ્ટ શરતો હેઠળ મોટી કંપનીઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે। આપણી ખાનગી વાતો, લોકેશન, નાણાકીય વ્યવહારો અને આરોગ્ય સંબંધિત માહિતી પણ હવે ખાનગી રહી નથી। એઆઈ આ ડેટાને આધારે આપણી આસપાસ એક એવું માયાવી જાળું બનાવે છે જે આપણી વિચારસરણીને જ પણ પ્રભાવિત કરી શકે છે। આપણી પ્રાઇવસીનો આ રીતે વેપાર થવો એ આજના સમયનો સૌથી મોટો નૈતિક અને સામાજિક પડકાર છે। ડેટા સિક્યોરિટીના સંદર્ભમાં વાત કરીએ તો સાયબર ગુનેગારો હવે વધુ સ્માર્ટ અને શક્તિશાળી બન્યા છે, કારણ કે તેમની પાસે પણ એઆઈના હથિયારો છે। ભૂતકાળમાં સાયબર હુમલાઓ રોકવા માટે પરંપરાગત સુરક્ષા પ્રણાલીઓ પૂરતી હતી, પરંતુ હવે એઆઈ સંચાલિત માલવેર અને વાયરસ આપમેળે પોતાની જાતને બદલીને સુરક્ષા કવચને તોડી નાખે છે। મોટી કંપનીઓ, બેન્કો અને સરકારી સંસ્થાઓના સર્વર પર થતા હુમલાઓમાં લાખો લોકોનો સંવેદનશીલ ડેટા એક ઝાટકે ચોરી જાય છે। આ ચોરાયેલો ડેટા ડાર્ક વેબ પર વેચાય છે, જેનો ઉપયોગ બ્લેકમેલિંગ, નાણાકીય છેતરપિંડી કે દેશની સુરક્ષાને જોખમાવવા માટે થઈ શકે છે। અદૃશ્ય આંગળીઓ અહીં આપણો ઇતિહાસ ઉકેલે છે। બંધ બારણે રાખેલું છે જે તે સરાજાહેર હવે ખુલે છે। સુરક્ષાનું કવચ પણ હવે ટેકનોલોજી સામે નાનું પડે। સાવચેત ન રહીએ જો આપણે તો ખુદનું જ અસ્તિત્વ રજળે। એઆઈના યુગમાં ડીપફેક ટેકનોલોજી એક ભયાનક પડકાર તરીકે ઉભરી આવી છે। એઆઈનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનો નકલી ઓડિયો કે વિડીયો આબેહૂબ અસલી હોય તેવો બનાવી શકાય છે। આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને લોકોની બદનામી કરવામાં આવે છે, ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે અને રાજકીય સ્તરે ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પ્રયાસો થાય છે। જ્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ભૂસાઈ જાય ત્યારે વ્યક્તિગત સુરક્ષા અને સામાજિક શાંતિ જોખમમાં મુકાઈ જાય છે। આ ઉપરાંત વોઇસ ક્લોનિંગ દ્વારા નજીકના સગા સંબંધીઓનો અવાજ કાઢીને ઓનલાઈન પૈસા પડાવવાની છેતરપિંડી પણ ચિંતાજનક રીતે વધી રહી છે। વ્યક્તિગત ઉપકરણો જેવા કે સ્માર્ટ સ્પીકર્સ, સ્માર્ટ વોચ અને ઘરોમાં વપરાતા સીસીટીવી કેમેરા પણ સતત ડેટા મોકલે છે। ઘણીવાર આ ઉપકરણો આપણી અંગત પળોને પણ રેકોર્ડ કરી લે છે, જે ડેટા લીક થવાના કિસ્સામાં જાહેર થઈ શકે છે। આપણે જે સુવિધા માટે ટેકનોલોજી વસાવીએ છીએ તે જ સુવિધા આપણી જાસૂસીનું સાધન બની જાય છે। કંપનીઓ દાવો કરે છે કે તેઓ ડેટાને એન્ક્રિપ્ટેડ રાખે છે, પરંતુ એઆઈની ગણતરી કરવાની અસાધારણ ક્ષમતા સામે
આ એન્ક્રિપ્શન પણ લાંબો સમય ટકી શકતા નથી. ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એઆઈનું મિશ્રણ વર્તમાન સમયની તમામ સુરક્ષા પ્રણાલીઓને નિષ્ફળ બનાવી શકે છે. આ પડકારો સામે લડવા માટે માત્ર કાયદાઓ પૂરતા નથી, પરંતુ આપણી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. સરકારે ડેટા પ્રોટેક્શનના કડક કાયદાઓ બનાવવા જ પડશે, જે કંપનીઓને નાગરિકોના ડેટાનો દુરુપયોગ કરતા અટકાવે. દરેક વ્યક્તિએ પણ ડિજિટલ હાઇજીન જાળવવી પડશે, જેમ કે મજબૂત પાસવર્ડ રાખવા, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું અને કોઈ પણ એપને મોબાઈલના ડેટાની પરવાનગી આપતા પહેલાં વિચાર કરવો. ટેકનોલોજી આપણી પ્રગતિ માટે છે, પરંતુ તે આપણા જીવતર અને સ્વતંત્રતા પર હાવી ન થવી જોઈએ. જો આપણે આજે જાગૃત નહીં થઈએ તો આવનારો સમય એવો હશે જ્યાં આપણું કોઈ રહસ્ય જ નહીં બચે. મશીન જ્યારે માણસના મનનો મલાજો પાળશે નહીં, ત્યારે આ ડિજિટલ દુનિયા આપણને ક્યાંયની રાખશે નહીં. વિકાસની આ આંધળી દોડમાં વિવેકને પણ સંગાથ આપો. સુરક્ષિત રહે પ્રાઇવસી આપણી, એવો નવો એક રાહ આપો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.